નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ગુજરાતીઓ અને મિત્રો ખાસ ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર। રેશન કાર્ડ ધારકોને હવે મફત અનાજ મળશે નહીં। મફત અનાજ બંધ કરવાને લઈને મિત્રો મોટી જાહેરાત। મિત્રો તમામ મિત્રો માટે સમાચાર। ખેડૂતોને ડુંગળીનું મોટું નુકસાન, સૌથી મોટા સમાચાર મિત્રો આવી ગયા છે। તો મિત્રો આ તરફ આધાર કાર્ડમાં હવે નવી એપ્લિકેશન આવી ગયું છે મિત્રો। નામ, સરનામું બધું હવે તમે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો ફેરફાર કરી શકશો। મોટી અપડેટ છે। તો મિત્રો ઈ પાસપોર્ટને લઈને હવે નવો ફેરફાર આવી ગયો છે મિત્રો। આ તરફ એસબીઆઈ બેંકના ગ્રાહકો હોય તો મિત્રો સાવચેત થઈ જજો મિત્રો। હવે એક નવી સુવિધા, એક મોટી સુવિધા બંધ થઈ ગઈ છે। તો મિત્રો આ તરફ આપણા જે હર્ષ સંઘવી છે એમણે મિત્રો કડક ચેતવણી આપી દીધી છે। તમામ સમાચાર મિત્રો આજના વિડીયોની અંદર જાણવાના છે મિત્રો। જે મિત્રો નવા હોય એ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો સૌથી પહેલા એસઆઈઆર ફોર્મને લઈને એક મોટો ખુલાસો થયો છે, એના વિશેની મિત્રો માહિતી જાણી લઈએ। હાલ મિત્રો ગામે ગામ, શહેરોની અંદર મિત્રો બીએલઓ દ્વારા ચૂંટણીના કાર્ડ મિત્રો, ચૂંટણીના ફોર્મ મિત્રો આપવામાં આવી રહ્યા છે, જેને મિત્રો આપણે એસઆઈઆર ફોર્મ કહીએ છીએ। આ ફોર્મની અંદર મિત્રો અત્યારે ઘણા લોકોને મૂંઝવણ અનુભવાઈ રહી છે, ઘણા લોકોને હજી પણ ફોર્મ ભરવાના બાકી છે। આ તમામ મિત્રોને આપણે જણાવવાનું છે કે આ એસઆઈઆર ફોર્મની અંદર એક ખુલાસો થયો છે। એસઆઈઆર ફોર્મમાં મિત્રો 30,794 મૃતક મતદારોના નામ હજુ સુધી મતદાર યાદીમાં હતા, એટલે કે મિત્રો જે લોકો મૃત્યુ પામ્યા છે એના પણ વોટર આઈડી હજી ચાલુ હતા। એવા 30,794 આ ખાલી મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારના મિત્રો છે, જેમાં મિત્રો આપણે રાજકોટની વાત કરીએ તો 9,312 મૃતકો, એવી રીતના મિત્રો સૌરાષ્ટ્રની વાત હતી। આ ખાલી સૌરાષ્ટ્રના જ મિત્રો 30,000, બાકી બધે તો અલગ અલગ અમદાવાદની અંદર 27,324 મૃતકોના નામ હજી સુધી બોલાતા હતા। વડોદરામાં 17,628, સુરતમાં 5,303, આવી રીતના મિત્રો અલગ અલગ મૃતકોના નામ હજી સુધી ચૂંટણી કાર્ડની અંદર બોલાતા હતા મિત્રો। મોટો ખુલાસો થયો છે। ત્યારે જે મિત્રોને હજી સુધી ફોર્મ ભરાયું નથી એ મિત્રોએ હજી ગભરાવાની કોઈ જરૂર નથી। અને મિત્રો જે મિત્રોને ખબર નથી પડતી કે 2002ની વિગતો કઈ રીતના લાવવી, ઘણા બીએલઓ તમને કહેતા હશે કે તમારા સાસરિયામાંથી જે તમારા સસરા હોય, સાસુ હોય, એ કયા વિસ્તારમાં 2002ની અંદર હતા, એના ફોર્મ, એનું જે ભાગ નંબર, એનો ક્રમ નંબર મિત્રો તમને જણાવવાનું કહેતા હતા કે લઈને આવજો। તો મિત્રો કેવી રીતના તપાસ કરવું 2002માં એનો ભાગ નંબર કયો હતો, ક્રમ નંબર કયો હતો, એ વિગતવાર મિત્રો આજે ચર્ચા કરીશું। પણ સૌથી પહેલા સમાચાર મિત્રો નજર કરી લે। રેશન કાર્ડમાં હવે મફત અનાજ બંધ કરી દેવામાં આવશે। જ્યાં મિત્રો કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે મિત્રો NFSA અંતર્ગત એક મોટી સફાઈ કામદારી અભિયાન મિત્રો ચલાવ્યું હતું। અત્યારે મિત્રો દરેક જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। ચૂંટણી કાર્ડમાં પણ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, રેશન કાર્ડમાં પણ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। પીએમ કિસાન યોજનાની અંદર પણ ખેડૂતો માટે સફાઈ અભિયાન, ખેડૂતો જે લાયક નથી એમને કાઢવામાં આવી રહ્યા છે। આમ દરેક જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। એવી જ રીતના રાશન કાર્ડની અંદર જે લોકોને, જે ગરીબોનું રાશન લઈ જાય છે, જેને રાશન મળવા પાત્ર નથી, એવા લોકોનું પણ સફાઈ અભિયાન શરૂ છે। તમને પણ ખબર પડી ગઈ હશે કે મિત્રો તમારા જે આસપાસના લોકો હશે, ઘણા લોકોને રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા છે। એટલે રેશન કાર્ડમાં તો નામ હોય પણ અનાજ જેને મફતમાં મળતું હતું એ અનાજ મળતું નથી। અનાજમાંથી મિત્રો એને બાકાત કરી નાખવામાં આવ્યા છે। આમ મિત્રો છેલ્લા 4 થી 5 મહિનાના ગાળામાં દેશભરમાંથી એટલે કે આખા ભારત દેશમાંથી 2,25,00,000 લોકોના નામ રેશન કાર્ડમાંથી જે મફત અનાજ મળતું હતું એમાંથી બાકાત કરી નાખવામાં આવ્યા છે। એટલે મિત્રો રેશન કાર્ડમાંથી નામ નાબૂદ ન થાય, પરંતુ રાશનની અંદર જે મફત અનાજ મળતું હતું
એ મફત અનાજની યાદીમાંથી મિત્રો એને કાઢી નાખવામાં આવ્યા છે, ડિલીટ કરી નાખવામાં આવ્યા છે. તો સૌથી મોટો આંકડો છે 2,25,00,000 લોકોના નામ હટાવી દીધા છે. તમારી આજુબાજુ એવા કોઈ લોકો હોય કે જે ટેક્સ ભરતા હોય, ગાડીઓ વાપરતા હોય ને આવું મિત્રો વસ્તુ હોય તો એને પૂછી લેજો, એમને પણ મફત અનાજ મળવાનું બંધ થઈ ગયું હશે. જી આ મિત્રો, દરેક લોકોના ઘરે મિત્રો આવી સમસ્યા. મિત્રો ગરીબ કલ્યાણ યોજનાની આજે મોટી અપડેટ હતી, જે મોટું સફાઈ અભિયાન હતું એ અભિયાન મિત્રો પૂરું થઈ ગયું છે અને 2,25,00,000 લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે, જે ખોટી રીતે અનાજ લેતા હતા, અનાજ મેળવવાને પાત્ર ન હતા. એ ડિરેક્ટરો હોય, 4 એની પાસે હોય અને મિત્રો ટેક્સ ભરતા હોય એવા તમામ લોકોને નામ કાઢી નાખવામાં આવ્યા છે. મિત્રો હવે તમામ લોકોને જે 5 કિલોનું મફત અનાજ મળતું હતું એ મફત અનાજ હવેથી મળશે નહીં. આ સૌથી મોટી અપડેટ મિત્રો છે. હવે તમામ લોકો જેના નામ કાઢી નાખવામાં આવ્યા છે એને હવેથી મફત અનાજ મળશે નહીં. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો જે ડુંગળીની ખેતી કરતા હતા એમણે કેટલું મોટું નુકસાન થયું છે એના વિશેની મિત્રો અપડેટ જાણી લઈએ. મિત્રો ડુંગળીના ભાવ સાવ નજીવા આપવામાં આવ્યા છે. મહુવા માર્કેટ યાર્ડની આપણે વાત કરીએ તો ખેડૂતોને પ્રતિ કિલો એટલે કે 1 કિલોએ માત્ર 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા ભાવ જ મળી રહ્યો છે. આ કિંમત વડાપાવ કરતાં પણ 4 ગણી ઓછી છે. જી આ મિત્રો, વડાપાવ 15 રૂપિયાનું આવતું હોય એના કરતાં પણ મિત્રો 3 રૂપિયાનો ખાલી કિલો ભાવે ડુંગળી મિત્રો વેચાઈ રહી છે. ખેડૂતો મૂંઝવણની અંદર મુકાયા છે. એક તરફ કમોસમી વરસાદ પડ્યો, માવઠું પડ્યું, એમાં ઉત્પાદન ઘટી ગયું અને બીજી તરફ ભાવ પણ સાવ ઓછા મળ્યા છે. આપણે વિગતવાર ચર્ચા કરીએ કે ખેડૂતોને કેટલું નુકસાન આમાં થયું હશે. તો જો કોઈ ખેડૂતે 1 વીઘા ડુંગળીનું વાવેતર કર્યું હોય તો આશરે 35,000થી લઈને 40,000 રૂપિયાનો ખર્ચો થાય. 1 વીઘામાં ડુંગળી વાવવા માટે 35,000થી 40,000 રૂપિયાનો ખર્ચો થાય. હવે આ કમોસમી વરસાદને કારણે ઉત્પાદન આ વખતે ઘટી ગયું, એટલે વીઘે માત્ર 10થી 15 મણ ડુંગળી જ થઈ હોય. આ ઉત્પાદન મિત્રો જે કમોસમી કારણે ઘટી ગયું એટલા માટે 10થી 50 મણ જ મિત્રો ડુંગળીનું વાવેતર થયું હોય. હાલમાં ખેડૂતોને 1 મણનો ભાવ 70 રૂપિયાથી લઈને 100 રૂપિયા મળી રહ્યો છે. તો જો આપણે વધુમાં વધુ 50 મણ આપણે ડુંગળી થઈ છે 1 વીઘાની અંદર, તો 100 રૂપિયા આપણે વધુમાં વધુ ભાવ ગણીએ તો મિત્રો 5,000 રૂપિયા 1 વીઘે એક ખેડૂતને મળે. અને આપણે વાત કરી હતી કે 40,000 રૂપિયાનો 1 વીઘામાં ખર્ચો થયો હોય અને એના બદલામાં ખાલી 5,000 રૂપિયા મળે તો મિત્રો ટોટલ 35,000 રૂપિયાનું નુકસાન ખેડૂત મિત્રોને થઈ રહ્યું છે. 40,000 રૂપિયાનો ખર્ચો કર્યો, 5,000 રૂપિયા મિત્રો એમને મળ્યા. તો સૌથી મોટી અપડેટ છે. ખેડૂતો મિત્રો અત્યારે રોષે ભરાયા છે. મહુવા માર્કેટ યાર્ડમાં કિલો ડુંગળીના ખાલી 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા ભાવ જ મળી રહ્યો છે. તો ખેડૂતો મિત્રો અત્યારે રોષે ભરાયા છે. મિત્રો હવે એક નવી અપડેટ મિત્રો આવી ગઈ છે. આધાર કાર્ડને લઈને એક નવી એપ્લિકેશન મિત્રો સરકાર દ્વારા UIDAI દ્વારા મિત્રો લોન્ચ કરવામાં આવી છે. આ નવી એપ્લિકેશન મિત્રો તમારા મોબાઈલની અંદર તમને પ્લે સ્ટોર ખોલશો ત્યાંથી તમને મળી રહેવાની છે. મફત આધાર મોબાઈલ એપ્લિકેશન, જેની અંદરથી તમે આધાર કાર્ડનું જે તમારે નવું વેરિફિકેશન કરાવવું હોય, આધાર કાર્ડમાં અપડેટ કરાવવું હોય, બધી સુવિધા મિત્રો આ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો કરી શકશો. આ એપ્લિકેશનમાં તમે ઘરે બેઠા નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર આ બધું ઘરે બેઠા અપડેટ કરી શકશો. પણ જો તમારે ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન કરાવવું હોય તો મિત્રો ફરજિયાત તમારે કેન્દ્ર ખાતે જે નોંધણી કેન્દ્ર હોય ત્યાં જવું પડશે. પણ એ સિવાયની જે વિગતો છે, નામ ફેરવવું છે, સરનામું ફેરવવું છે, જન્મ તારીખ ફેરવવી છે અથવા તો મોબાઈલ નંબર ફેરવવો છે, તો મિત્રો આ નવી એપ્લિકેશનના માધ્યમથી તમે કરી શકશો. આ નવી અપડેટ મિત્રો આવી ગઈ છે. તો મિત્રો આ તરફ SBI બેંકને લઈને એક સુવિધા બંધ થઈ ગઈ છે. જ્યાં મિત્રો જો તમે SBI બેંકના ગ્રાહકો હોય તો મિત્રો આ બેંક દ્વારા એક ડિજિટલ પેમેન્ટવાળી જે એક સુવિધા હતી
જેનું નામ હતું મિત્રો એમ કેશ ફીચર। આ એમ કેશની અંદર મિત્રો શું થતું હતું કે તમારે કોઈ તમારો એકાઉન્ટ નંબર દાખલ કરવાની કોઈ જરૂર પડતી નહોતી। તમારો મોબાઈલ નંબર કાં તો તમારા ઈમેલ આઈડીના માધ્યમથી તમે કોઈ બીજાને તમારા પૈસા ટ્રાન્સફર કરાવી શકતા હતા, કોઈ ક્લેમ કરાવી શકતા હતા। આ એમ કેશ દ્વારા ઓનલાઈન ડિજિટલ માધ્યમથી મિત્રો આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ હતી। પણ મિત્રો હવે આ એમ કેશ સુવિધાને મિત્રો બંધ કરવાનો મોટો નિર્ણય એસબીઆઈ બેંક દ્વારા મિત્રો લેવામાં આવ્યો છે। હવે તમે ઓનલાઈન એસબીઆઈ અથવા તો યોનો લાઇટ ઉપરથી આ એમ કેશની સુવિધા એક્સેસ કરી શકશો નહીં। ક્યારથી બંધ થઈ જશે તો મિત્રો 1 ડિસેમ્બરથી આ સુવિધા બંધ થઈ જવાની છે। 1 ડિસેમ્બરથી મિત્રો આ એમ કેશની જે સુવિધા હતી એ તમને હવે જોવા મળશે નહીં। તો એસબીઆઈ બેંકના ગ્રાહકો માટે આ સૌથી મોટા સમાચાર હતા। આ તરફ મિત્રો હર્ષ સંઘવી દ્વારા એક કડક ચેતવણી આપવામાં આવી છે। શું ચેતવણી મળી છે, કોના માટે છે તો જણાવી દઉં। હમણાં મિત્રો ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ખૂબ ભારે નુકસાન થયું હતું। એના માટે સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું એક પેકેજ બહાર પાડ્યું હતું। આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂતો 14 તારીખથી મિત્રો ઓનલાઈન અરજી કરવાની, રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા શરૂ છે અને એની અંદર ખેડૂતોને હવે હપ્તાઓ આપવામાં આવશે। આ હપ્તાઓ ફટાફટ વહેલાસર સમયસર પહોંચી જાય એ માટે હર્ષ સંઘવીએ તમામ અધિકારીઓને કડકથી કડક ચેતવણી આપી છે। એમણે કીધું છે કે જો એક પણ ખેડૂત તરફથી યોગ્ય રીતના વળતર નથી મળ્યું અથવા તો સમયસર વળતર નથી મળ્યું એવી કોઈ પણ ફરિયાદ આવશે તો એના સંબંધિત કોઈ પણ અધિકારી હશે એમને કોઈ પણ પૂછા ઘાચા વગર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે અધિકારીઓને તતડાવી નાખ્યા છે। અધિકારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે ખેડૂતોને યોગ્ય વળતર વહેલાસર સમયસર મળી જવું જોઈએ। તો સૌથી મોટા સમાચાર હતા મિત્રો। ત્યાર પછી અગત્યની અપડેટ છે, રાહત પેકેજનો લાભ લેવા માટે મિત્રો 14 તારીખથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ છે। જે પણ ખેડૂત મિત્રોએ આ રાહત પેકેજ જે 10,000 કરોડ રૂપિયાનું જાહેર કર્યું છે એનો લાભ લેવો હોય તો 14 તારીખથી મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન તમારે કરવાનું રહેશે, અરજી કરવાની રહેશે। અને મિત્રો આની પહેલાં અગાઉ ઓક્ટોબર 20ની અંદર જે ખેડૂત મિત્રો જે 5 જિલ્લાના ખેડૂતો હતા જેમાં જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ અને થરાદ આ જિલ્લાના ખેડૂતો માટે અગાઉ 947 કરોડ રૂપિયાનું સહાય પેકેજ બહાર પાડ્યું હતું। એમાં 190 કરોડ રૂપિયા વધારાના જોડીને 1137 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી। એનું પણ મિત્રો અત્યારે અરજી પ્રક્રિયા શરૂ છે। તો 5 જિલ્લાની અંદર મિત્રો તમારા આવતા હોય મિત્રો એ સમયે જો નુકસાન થયું હોય તો મિત્રો તમારા માટે પણ અરજી પ્રક્રિયા શરૂ છે। તો અગત્યની અપડેટ હતી મિત્રો। આ તરફ એક અગત્યના સમાચાર ઉપર નજર કરી લઈએ મિત્રો। એસઆઈઆર ફોર્મની અંદર 2002ની વિગતો કઈ રીતના શોધવી, તમારા સાસુ સસરા હોય અથવા તો તમારા માતા પિતા દાદા દાદીની 2002ની વિગતો માગતા હોય, કયા ભાગની અંદર આવે, કયા ક્રમની અંદર આવે છે એ જાણવા માગતા હોય તો કેવી રીતના તમારે જાણવું તો મિત્રો ચૂંટણી પંચની વેબસાઇટ છે મિત્રો। આ વેબસાઇટ તમે જોઈ શકો છો voters.eci.gov.in। આ વેબસાઇટ તમારે મિત્રો ખોલવાની છે। આની અંદર મિત્રો તમારું નામ, તમારા માતા પિતા દાદા દાદીના નામ તમારે શોધવા પડશે। એ માટે તમારે વેબસાઇટ ખોલવાનું છે। એમાં લખેલું હશે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર, એટલે કે છેલ્લા એસઆઈઆરની અંદર તમારું જે નામ હોય સર્ચ કરો। એ નામ તમારે જેનું ગોતવાનું હોય એ નામ તમારે નાખવાનું છે। પછી તમારું રાજ્ય, તમારો મત વિસ્તાર અને બાકી જેટલું પણ ગામ તાલુકો પૂછે બધું નાખી દેવાનું છે। અને એની અંદર તમારા પરિવારનું એ નામ છે કે નહીં શોધવાનું રહેશે। આ વેબસાઇટ ઉપર ફિલ ઇન્યુમરેશન ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારા ઉપર જે મોબાઈલ નંબર આપ્યો હશે એમાં ઓટીપી આવશે। ઓટીપી તમારે એમાં નાખવાનો રહેશે।
તમારું વર્તમાન EPSC નંબર એટલે કે અત્યારે જે ચૂંટણી કાર્ડ નંબર હોય એ નાખવાનો રહેશે। એટલે તમામ વિગતો તમને જોવા મળશે। 2002ની અંદર શું તમારું નામ છે, શું તમારો ભાગ નંબર છે, શું ક્રમાંક નંબર છે, એ બધી વિગતો તમને જોવા મળી જશે। તો મિત્રો આ અગત્યની વિગતવાર સૂચના હતી। મિત્રો હજી કહું છું કે SIR ફોર્મ તમારે ભરાય નહીં, તો ચિંતા કરવાની જરૂર નથી। આ પ્રક્રિયા ખૂબ લાંબા સમય સુધી રહેવાની છે, એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। જ્યાં મિત્રો SIR ફોર્મને લઈને કોઈ તણાવમાં આવતા નહીં, કોઈ ખોટી રીતે કંઈ પગલું ભરતા નહીં। આવા સમાચાર પણ મળ્યા છે કે SIRને લીધે એક વ્યક્તિએ સુસાઇડ પણ કરી નાખ્યું છે। તો મિત્રો એ બધી બાબતોને સાઈડમાં રાખજો। SIR ફોર્મ ન ભરાય તો કાંઈ થઈ જવાનું નથી। તો મિત્રો આ વિગત ધ્યાનમાં રાખજો। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બટાકા પકવતા ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। જે ખેડૂત મિત્રો બટાકા પકવે છે તો એમના માટે ખેડૂતો એક નવી સુવિધા લઈને આવી છે। પોતાની સાથે કામ કરવા માટે ખેડૂતો સાથે એક વિકલ્પ લઈને આવી છે, જેમાં ખેડૂતોની આવક વધારવા અને વિકસાવવા માટે ખેડૂતોની જે પ્રક્રિયા છે એના માટે મિત્રો સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં બટાકાના પાક માટે સહકાર મંત્રાલય બટાકા બિયારણનું ઉત્પાદન કરાવશે। આની સાથે મિત્રો બનાસ ડેરી પણ સામેલ છે। બનાસ ડેરી પણ મિત્રો બટાકા પકવતા ખેડૂતોને બટાકા પ્રોવાઈડ કરશે। બટાકાનું બિયારણ જે હશે એ તમને આપવામાં આવશે। જો તમારે બનાસ ડેરી સાથે સંયુક્ત રીતે કામ કરવું હોય તો એ તમને બટાકાનું બિયારણ આપશે। એ બિયારણ તમારા ખેતરમાં વાવવાનું રહેશે અને એ પણ વૈજ્ઞાનિક પદ્ધતિની ઢબેથી વાવવાનું રહેશે। એ કઈ રીતના પદ્ધતિ હશે બધું જ તમને ડેરી દ્વારા શીખવવામાં આવશે। એ તમને જેવી રીતના કે એવી જ રીતના તમારે વાવવાનું છે અને જે તમારો પાક થઈ જાય એ તમારે બનાસ ડેરીને સોંપવાનો રહેશે। આવી રીતના તમારે એની સાથે કામ કરવાનું છે। વૈજ્ઞાનિક ખેતી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તમારે બટાકાનું ઉત્પાદન કરાવવાનું રહેશે અને તમને મિત્રો પછી છેલ્લે તમારો જે પણ ભાવ હશે તમામ મિત્રો આપવામાં આવશે। એટલે અગાઉથી તમારે એની સાથે કરાર કરવાના રહેશે। તો બટાકા પકવતા ખેડૂતો જે સરકાર સાથે રહીને કામ કરવા માંગતા હોય એ ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર કહી શકાશે। તો મિત્રો સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર હતા। તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો। તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।